કોંગ્રેસ સાથે છેડો ફાડ્યા બાદ અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેર ભાજપમાં જોડાયા. પાટીલના હસ્તે કેસરિયા કર્યા. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ગુજરાતમાં આવે એ પહેલા જ કોંગ્રેસના બે દિગ્ગજો ભાજપમાં ભળી ગયા. ગુજરાત કોંગ્રેસના પૂર્વ દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેર વિધિવત રીતે ભાજપમાં જોડાયા. કમલમ ખાતે આ બંને દિગ્ગજ નેતાઓએ પ્રદેશ પ્રમુખ CR પાટીલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો. તેમની સાથે 25 વર્ષથી કોંગ્રેસમાં જોડાયેલા જામનગરના મુડુ કંડોરિયાએ પણ કેસરિયા કર્યા. ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે. હું આપ સૌનું ખૂબ ખૂબ દિલથી સ્વાગત કરું છું. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને વર્ષ 2022માં પોરબંદરની બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી જીતનાર અર્જુન મોઢવાડિયાએ સોમવારે ધારાસભ્ય પદેથી રાજીનામું ધરી દીધું હતું. હવે તેમણે ભાજપનો ખેસ ધારણ કરી લીધો. તેમના રાજીનામાથી ગુજરાત કોંગ્રેસને ખૂબ જ મોટું નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે. આ તરફ સૌરાષ્ટ્રના આહિર સમાજનો જાણીતો ચહેરો અમરીશ ડેરના ભાજપમાં જોડાવાથી પણ કોંગ્રેસને ઝટકો લાગ્યો. જ્યાં લાગણી અને પ્રેમ જ્યાં હોય ને સોદા ન હોય, એટલે આ કોઈ સોદાનું રાજકારણ નથી કર્યું. જ્યારે મળતું હતું ત્યારે પણ છોડ્યું છે, તો અત્યારે કાંઈ આપી દઈને આવું એ વાતમાં કોઈ માલ નથી. લોકસભા ચૂંટણી પહેલા ભાજપનું પ્રચાર કેમ્પેન. રૂપાલાએ રાજકોટથી કરી પ્રચારની શરૂઆત. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા રાજકોટ પહોંચ્યા, જ્યાં તેઓનું જોરદાર સ્વાગત કરાયું. બામણબોર ગામમાં પહોંચતા જ રૂપાલાનું ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરાયું. ઉમેદવાર જાહેર થયા બાદ પ્રથમ વખત પુરુષોત્તમ રૂપાલા રાજકોટ પહોંચ્યા હતા. રૂપાલાના આગમનને લઈ કાર્યકર્તાઓમાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળ્યો. સૌરાષ્ટ્રની તમામ બેઠકો પૈકી રાજકોટ લોકસભા બેઠક પરથી પુરુષોત્તમ રૂપાલાને રેકોર્ડ બ્રેક લીડથી જીતાડવા કાર્યકર્તાઓ અત્યારથી જ ખભેથી ખભો મિલાવી કામ કરી રહ્યા છે. પારેવડી ચોક ખાતે શહેરના ભાજપના હજારો કાર્યકર્તાઓએ રૂપાલાને ફૂલડે વધાવ્યા. સાથોસાથ આતશબાજી પણ કરવામાં આવી. પારેવડી ચોકથી 150 ફૂટ રિંગ રોડ સ્થિત શહેર ભાજપના લોકસભાના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય સુધી એક વિશાળ રેલી પણ યોજાઈ. આ દરમિયાન રાજકોટમાં ભાજપના દિગ્ગજ નેતા વજુભાઈ વાળા અને રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા વચ્ચે મુલાકાત થઈ. મુલાકાત દરમિયાન બંને ભાજપના દિગ્ગજ નેતાઓએ જૂના દિવસો યાદ કર્યા, જેમાં પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું કે જ્યારે વજુભાઈ વાળા પ્રદેશ પ્રમુખ હતા ત્યારે હું મહામંત્રી હતો. હું કાર્યકર્તા અને વજુભાઈ અમારા નેતા છે. આ અમારો સંબંધ છે. સાથે જ રૂપાલાએ મોદી યુગના પ્રારંભના દિવસોની પણ વાત વાગોળી હતી. કોંગ્રેસમાંથી દિગ્ગજોના રાજીનામાના દોર વચ્ચે હવે પેટા ચૂંટણીની ચર્ચા શરૂ થઈ. ખાલી પડેલી 5 બેઠકો પર મુરતિયાઓને લઈને અટકળો જામી. લોકસભા 2024ની ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા સતત ગુજરાત ભાજપમાં ભરતી મેળો યથાવત છે. ગુજરાતમાં સતત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં ભંગાણ સર્જાઈ રહ્યા છે. બંને પક્ષના દિગ્ગજો ગાંધીનગર સ્થિત કમલમની વેલકમ પાર્ટીમાં ઝૂમી રહ્યા છે અને રામનું નામ લઈ કેસરિયા કરી રહ્યા છે. જેમાં ગુજરાતની રાજનીતિના 5 એવા નેતાઓ કે જેઓ ચાલુ વિધાનસભામાં કોંગ્રેસ અને આપના ધારાસભ્યો હતા, જેમણે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું અને ભાજપમાં પ્રવેશ મેળવી લીધો છે. જેના કારણે જ ગુજરાતમાં 26 લોકસભા બેઠક પર તો તમામ પક્ષો વચ્ચે ચૂંટણીનો જંગ જામશે જ, પરંતુ તેની સાથે સાથે 5 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી પણ યોજાશે. જેમાં અર્જુન મોઢવાડિયાના રાજીનામાથી પોરબંદર બેઠક ખાલી થઈ. વિસાવદર બેઠકથી ધારાસભ્ય રહી ચૂકેલ ભૂપત ભાયાણીએ પક્ષ પલટો કરીને કેસરીયો કેસ ધારણ કરતા વિસાવદર બેઠક પર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાશે. તો અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના રાજીનામાથી વાઘોડિયા બેઠક ખાલી થઈ ગઈ છે. જ્યારે ખંભાત બેઠક પર પણ ચિરાગ પટેલે રાજીનામું આપતા તે બેઠક પર પણ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાશે. અને વિજાપુર બેઠક પરથી દિગ્ગજ કોંગ્રેસી નેતા CJ ચાવડા રાજીનામું આપતા વિજાપુર બેઠક પર પણ પેટા ચૂંટણી યોજાશે. ત્યારે હવે ભાજપ આ 5 બેઠકો પર કયા મુરતિયાઓને ઉતારશે તેને લઈ અનેક દાવાઓ થઈ રહ્યા છે. અનેક અટકળો પણ જામી રહી છે. જોકે રાજકીય પંડિતો કહી રહ્યા છે કે મોટા ભાગે પક્ષ પલટુઓને જ ભાજપ પેટા ચૂંટણીમાં મેદાને ઉતારી શકે છે. ભાજપે શરૂ કર્યું વિકસિત ભારત સંકલ્પ યાત્રા અભિયાન. વિડીયો વાન ગુજરાતના ખૂણે ખૂણે ફરશે. લોકસભા ચૂંટણીમાં ભાજપે LED વાન ઉતારી 10 વર્ષમાં કરેલા કામનો વિડીયો વાનથી પ્રચાર કરાશે. લોકસભા ચૂંટણી પહેલા ભાજપે અભિયાન તેજ કર્યું છે. પ્રદેશ કાર્યાલય કમલમ ખાતેથી CR પાટીલે સંકલ્પ પત્ર માટે સૂચન અભિયાનનો પ્રારંભ કરાવ્યો. આ ઉપરાંત વિકસિત ભારત મોદીની ગેરંટી વિડીયો વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. આ અભિયાન અંતર્ગત આ વાન ગુજરાતના ખૂણે ખૂણે ફરશે અને ભાજપના સંકલ્પ પત્ર માટે સૂચનો એકત્ર કરશે. આ વિડીયો વાનના માધ્યમથી પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં પ્રાપ્ત થયેલી સિદ્ધિઓ જન જન સુધી પહોંચાડાશે અને વિકસિત ભારતનો સંકલ્પ વધુ સશક્ત બનાવવાનો પ્રયત્ન કરાશે.
વિડીયો વાન ગુજરાતમાં ફરી કેન્દ્ર સરકારની કામગીરીથી લોકોને અવગત કરાવશે. મહત્વનું છે કે વિકસિત ભારત મોદીની ગેરંટી અભિયાન હેઠળ ભાજપ દ્વારા વિડીયો વાન તૈયાર કરાઈ છે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને લઈ રાજ્યમાં તડામાર તૈયારી. સાબરકાંઠામાં યોજાઈ બેઠક. આગામી 7મી માર્ચે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરશે. ભારત જોડો ન્યાય યાત્રાને લઈને કોંગ્રેસ કાર્યકરોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસે ખેડૂતને થયેલા નુકસાનના વળતર પેટે સરકાર પેકેજ જાહેર કરે તેવી માંગ કરી છે. જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યાલયમાં યોજાયેલી બેઠકમાં અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભારત જોડો ન્યાય યાત્રાની સાથે લોકસભા ચૂંટણીને લઈને પણ વ્યૂહરચના ઘડાઈ. સાબરકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત થાય તે માટે સંગઠન મજબૂત કરવા ચર્ચા થઈ. જિલ્લા પ્રભારીઓએ નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને પરાસ્ત કરવા માટેની વ્યૂહરચના ઘડી કાઢી. ભાજપના ઉમેદવારને મજબૂત ટક્કર આપી શકે એવા ઉમેદવારને મેદાનમાં ઉતારવા પર મંથન થયું. આ ઉપરાંત દાહોદથી ગુજરાતમાં પ્રવેશી રહેલી ભારત જોડો ન્યાય યાત્રા અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. જિલ્લામાંથી 250 કાર્યકરો યાત્રામાં જોડાવા મોકલવા માટે નક્કી કરવામાં આવ્યું. રાજ્યના ખેડૂતો પર ફરી આફતના વાદળો ઘેરાશે. અંબાલાલે કહ્યું આખો માર્ચ મહિનો માવઠાવાળો રહેશે. ખેડૂતો પર મોટી ઘાતના એંધાણ. અંબાલાલે કરી ચિંતાજનક આગાહી. આખા માર્ચ મહિનામાં માવઠાના એંધાણ. થોડા દિવસ પહેલા જ કમોસમી વરસાદે રાજ્યના કેટલાક વિસ્તારોને ગમરોડી નાખ્યા હતા. ખેડૂતોનો ઊભો પાક તબાહ થઈ ગયો. આ માવઠાના મારમાંથી ધરતીપુત્રો બહાર આવે એ પહેલા જ અંબાલાલે વધુ એક ડરામણી આગાહી કરી. અંબાલાલે કહ્યું કે રાજ્યના ખેડૂતોને આકાશી આફત માટે તૈયાર રહેવું પડશે. સમગ્ર માર્ચ મહિનામાં કમોસમી વરસાદના એંધાણ છે. આંધી વંટોળ સાથે માવઠું ત્રાટકવાની અંબાલાલે આગાહી કરી. તારીખ 25 છે, પરંતુ તારીખ 10-11 વાગ્યા પછી ઝઘડો છે અને ત્યાંની ગતિવિધિ લાંબી જશે. આંધી વંટોળ પવનના તોફાનો અને કમોસમી વરસાદ ગુજરાતના કેટલાક ગામમાં થવાની શક્યતા છે. રાજ્યમાં માર્ચ મહિનાની શરૂઆત માવઠાથી થઈ. માવઠા બાદ ઠંડીનું જોર છેલ્લા 2 દિવસથી વધ્યું. બેવડી ઋતુનો સામનો કર્યા બાદ પણ હવામાનમાં ફેરફારો થશે. અંબાલાલે કહ્યું કે બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 8 માર્ચે અને ત્રીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 11 થી 12 માર્ચે આવશે. આ સાથે આંચકાનો પવન ફૂંકાશે. 11 થી 13 માર્ચના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેલી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ગ્રહના ફેરફારને કારણે ક્યાંક કમોસમી વરસાદ ખાબકી શકે છે. રાજસ્થાનના સરહદના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, કચ્છના ભાગો, બનાસકાંઠાના ભાગો અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, કંઈક અંશે ગુજરાતના અન્ય ભાગો, પૂર્વ ગુજરાતના ભાગોમાં અસર થવાની શક્યતા ગણી શકાય. જળાશયોમાં પાણીનો જથ્થો ઘટી જતા અરવલ્લી જિલ્લાના ખેડૂતોમાં ચિંતા. ઉનાળામાં પાણીની તંગી સર્જાય એવા એંધાણ. ઉનાળા પહેલા અરવલ્લીના જળાશયોમાં પાણીનો જથ્થો ઘટતા ખેડૂતો ચિંતાતુર બન્યા. અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન માઝૂમ, મેશ્વો, વાત્રકમાં પાણીનો જથ્થો ઘટી રહ્યો છે. ઉનાળાની શરૂઆત પહેલા માઝૂમમાં 26%, મેશ્વોમાં 25%, વાત્રક જળાશયમાં 39% પાણીનો જથ્થો છે. હાલમાં ડેમોમાં પરિસ્થિતિને જોતા પાણીના જથ્થામાં ઘટાડો થયો છે, જેના કારણે પાકમાં સિંચાઈના પાણી તથા ઘાસચારા માટે પાણીને લઈ ખેડૂતોની ચિંતા વધી છે. શિયાળુ પાક માટે પણ આ ડેમોમાંથી 5 થી 6 વખત પિયત માટે પાણી અપાયું છે. આવા સંજોગોમાં હાલ ડેમોમાં પાણીની સ્થિતિ જોતા આગામી ઉનાળુ ખેતી અને ઘાસચારા માટે પાણીની તંગી સર્જાઈ શકે છે. તંત્ર દ્વારા જિલ્લાના જળાશયોમાં નર્મદાના નીર નાખવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. ઉનાળાની શરૂઆતમાં મોડાસાના માઝમ જળાશયમાં 26%, શામળાજી મેશ્વો જળાશયમાં 25%, બાયડ વાત્રક જળાશયમાં 39% પાણીનો જથ્થો છે, જેથી આગામી ઉનાળો લોકો માટે આકરો થાય તેવી શક્યતા છે. જો કે તંત્ર દ્વારા પીવાના પાણી માટે આગોતરું આયોજન કરવામાં આવતા પીવાના પાણી માટે સમસ્યા નહીં સર્જાય તેવું સિંચાઈ અધિકારીનું કહેવું છે. વગર વરસાદે ખેતરોમાં જળબંબાકાર. વઢવાણના કચુડા ગામમાં કેનાલ ઓવરફ્લો થઈ. થોડા દિવસો પહેલા જ કમોસમી વરસાદના કહેરમાંથી સુરેન્દ્રનગર જિલ્લો બચી ગયો, પરંતુ તેમ છતાં વઢવાણના કેટલાક ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી અને તેનું કારણ છે ઓવરફ્લો થયેલી કેનાલ. વઢવાણ તાલુકાના કચુડા ગામની સીમમાંથી પસાર થતી સુરેન્દ્રનગર મોરબી બ્રાન્ચની મુખ્ય કેનાલ ઓવરફ્લો થતાં ખેડૂતો પર આફત આવી. કેનાલના પાણી આસપાસના ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને મોટા પાયે નુકસાની ભોગવવાનો વારો આવ્યો. સુરેન્દ્રનગર જિલ્લાના મોટાભાગના ખેડૂતો સિંચાઈ માટે નર્મદાની મુખ્ય અને માઇનોર કેનાલ દ્વારા પાણી મેળવી રહ્યા છે. વઢવાણ તાલુકાના ગામોમાંથી પસાર થતી સુરેન્દ્રનગર મોરબી બ્રાન્ચની મુખ્ય કેનાલમાં પાણી છોડવામાં આવ્યું અને એ સાથે જ કેનાલ ઓવરફ્લો થતાં ખેડૂતોની મહેનત પર કેનાલનું પાણી ફરી વળ્યું. આસપાસના અંદાજે 20 થી વધુ ખેતરમાં ફરી વળતા પાણીને કારણે ખેડૂતોની 250 વીઘા જમીનમાં વાવેલા પાકને નુકસાન થયું. વરિયાળી, ઘઉં, અજમો, જીરું, રીંગણા સહિતના ઉભા પાક પર સંપૂર્ણપણે ધોવાઈ જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો. વારંવાર કેનાલ ઓવરફ્લો થવાની ઘટનાને લઈને ખેડૂતોએ અનેક રજૂઆત કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી ન થતા ખેડૂતો તુવાપુવા થયા. ખેડૂતે તાત્કાલિક સર્વે કરીને નુકસાનીનું વળતર ચૂકવવાની માંગ કરી. માવઠું તો વરસીને જતું રહ્યું, પરંતુ ત્યારબાદ નુકસાનીના નિશાન બહાર આવ્યા. સાબરકાંઠામાં મોટા પાયે નુકસાન થતા ખેડૂતોએ સહાય માંગી.
ઊભા પાક પર કમોસમી વરસાદ ત્રાટક્યા બાદ ઉત્તર ગુજરાતના ખેડૂતોના હાલ બેહાલ થયા. ખેડૂતોના મતે હજારો હેક્ટર જમીનમાં પાકને ભારે નુકસાન થયું. ખાસ કરીને સાબરકાંઠા જિલ્લામાં પાકને મોટા પાયે નુકસાન થયું, જેને લઈ ખેડૂતો માંગ કરી રહ્યા છે કે આવનાર 10 દિવસમાં પાકનો આર્થિક સર્વે કરી સહાય ચૂકવવામાં આવે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે સમગ્ર ઉત્તર ગુજરાત સહિત ગુજરાતમાં વરસાદ થવાથી હજારો હેક્ટર જમીનના પાકને પારાવાર નુકસાન થયું. સાબરકાંઠા જિલ્લાના મોટાભાગના ગામડાઓમાં ઘઉં, મકાઈ, ચણા, વરિયાળી તેમજ શાકભાજીને ભારે નુકસાન થયું છે. પાકમાં થયેલા પુષ્કળ નુકસાનને લઈને જગતનો તાત ધુઆપુઆ થયો. ખેડૂતોએ વડાલી તાલુકા મથકે આવેદનપત્ર આપી આગામી 10 દિવસમાં આર્થિક સહાય આપવાની માંગ કરી. વડાલી પંથકમાં 12,665 હેક્ટરમાં ઘઉં તેમજ 800 હેક્ટરમાં ચણાનું વાવેતર કરાયું છે. સાથોસાથ શાકભાજી સહિત જીરું અને મકાઈનું વાવેતર પણ મોટા પ્રમાણમાં થયેલું છે. વડાલી તાલુકાના વાસણા, ભંડવાલ, કેસરગંજ, રહેડા, અરમસાડ, અસાઈ, બડોલ, કંજેલી, વડગામ, મોરડ, ચામુ, મેઘ, ડાભોડા ગામડી, ધામડી સહિતના ગામોમાં માવઠાથી ભારે નુકસાન થયું છે, જેને લઈને 10 દિવસમાં સહાય નહીં મળે તો ખેડૂતો તેમજ કિસાન સંઘે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. 55 આવેદનપત્ર આપ્યા બાદ પણ સમસ્યા ન ઉકેલાતા ભરૂચના ખેડૂતો વિફર્યા. ભજન ગાઈને ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો. ભરૂચમાં એક્સપ્રેસ વે, બુલેટ ટ્રેન, ભાડભૂત બેરેજ યોજનામાં જમીન વળતરની માંગ સાથે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો. મોટી સંખ્યામાં ખેડૂતોએ કલેક્ટર કચેરીએ પહોંચી વાજિંત્રો સાથે ભજન ગાઈને વિરોધ નોંધાવ્યો. હાંસોટ, આમોદ, અંકલેશ્વર તાલુકાના ખેડૂતોએ કલેક્ટર કચેરીના પટાંગણમાં વિરોધ પ્રદર્શન કર્યું. સાથે જ સરકાર સામે સૂત્રોચ્ચાર પણ કર્યા. નવસારી, સુરતમાં અપાયેલા વળતરની સમાન જ વળતર આપવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે. આ અંગે ખેડૂતો 55 આવેદનપત્ર પાઠવી ચૂક્યા છે. છતાંય માંગ ન સંતોષાતા ખેડૂતોએ કલેક્ટરને 56મું આવેદનપત્ર આપ્યું. ખેડૂતો અપેક્ષિત વળતરની માંગણીને લઈ મક્કમ છે, તો સરકાર પણ કોઈપણ સંજોગોમાં વહેલી તકે એક્સપ્રેસ વેની કામગીરી પૂર્ણ કરવાના મૂડમાં છે. ત્યારે ખેડૂતોએ વળતરને લઈ માંગણી નહીં સંતોષાય તો ગાંધીનગર સુધી કૂચ કરવાની ચીમકી આપી છે. સિરપ અને ટેબ્લેટનું વેચાણ કરતા સ્ટોર સંચાલકો પર તવાઈ. સુરત પોલીસ અને એસઓજીએ કડક કાર્યવાહી કરી. તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના નશાકારક સિરપ અને ટેબ્લેટનું વેચાણ કરતી સ્ટોર સંચાલકો સામે સુરત પોલીસે લાલાંક કરી છે. શહેરમાં છેલ્લા કેટલાય સમયથી તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના નશાકારક સિરપ, ગર્ભનિરોધક ગોળીઓનું વેચાણ કરતા સ્ટોર પર એસઓજી અને સુરત પોલીસે દરોડા પાડ્યા હતા. શહેરના પૂર્ણા વિસ્તારમાં આવેલ સંજયનગર ઝુંપડપટ્ટી પાસે હરિઓમ મેડિકલ સ્ટોરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા, જ્યાં એસઓજીએ રેક્ઝોનની 68 નશાકારક સિરપ, 1230 જેટલી અલ્પારેઝમ ટેબ્લેટ સહિત 30 નંગ ગર્ભપાતની ગોળીઓ કબજે કરી છે. મેડિકલ સ્ટોર પરથી 15,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મેડિકલ સ્ટોરનું લાયસન્સ રદ કરી સ્ટોર સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. મહત્વનું છે કે સુરતમાં ઘણા સમયથી કેટલાક મેડિકલ સ્ટોરના સંચાલકો તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના જ આડેધડ વેચાણ કરતા હોવાની ફરિયાદો ઉઠી હતી. પોતાના આર્થિક લાભ માટે લોકોના જીવ સામે જોખમ ઊભું કરતા આવા મેડિકલ સ્ટોરના સંચાલકો સામે તંત્રે તવાઈ બોલાવી. એસઓજીએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી દરોડા પાડ્યા. ડમી ગ્રાહક મોકલીને મેડિકલ સ્ટોરના સંચાલકને તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના નશાકારક સિરપ, ટેબ્લેટ સહિત ગર્ભપાતની ગોળીઓનું વેચાણ કરતા રંગે હાથે ઝડપી લીધો. મોરબીમાં સિરપના નામે નશાના વેપારીઓનો પર્દાફાશ થયો. ચોખાની યાર્ડમાં નશીલી સિરપનો જથ્થો ઝડપાયો. મોરબીના રંગપર ગામ નજીક આવેલ આર ટાઇલ્સ નામના કારખાનામાં નશીલી સિરપનો જથ્થો હોવાની બાતમી મળતા પોલીસે રેડ પાડી હતી, જ્યાં કારખાનાના ગોડાઉનમાં રાખેલ અંદાજે પોણા 2 કરોડથી વધુની કિંમતની કોડીન કપ સિરપના જથ્થા સાથે 3 આરોપીને સકંજામાં લીધા. બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે મોરબીના રંગપર ગામ નજીક આવેલા ગોડાઉનમાં દરોડો પાડ્યો. દરોડામાં નશીલી કોડીન કપ સિરપનો મોટો જથ્થો ઝડપાયો. કુલ 90,000 બોટલમાં 900 લીટર નશાયુક્ત પ્રવાહી મળી આવ્યું, જેની કિંમત લગભગ 1 કરોડ 84 લાખ થાય છે. દરોડા સમયે ટ્રકમાંથી ચોખાની બોરી સાથે કોડીન કપ સિરપનો જથ્થો ઉતારવાની કામગીરી ચાલુ હતી, જેથી પોલીસે આરોપી ગોડાઉન સંચાલક તથા ટ્રકના ક્લીનરની સ્થળ ઉપરથી અટકાયત કરી કોડીન કપ સિરપનો જથ્થો પકડી પાડ્યો. સાથે ચોખાનો જથ્થો, 3 મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો. જ્યારે ગોડાઉન ભાડે રાખી માલ મંગાવનાર અને ઝારખંડથી માલ મોકલનાર 2 શખ્સો સહિત કુલ 3 આરોપીઓ ફરાર જાહેર કરીને આગળની કાર્યવાહી હાથ ધરી. સુરતમાં નો ડ્રગ્સ અભિયાન તેજ બન્યું. ડ્રગ્સની હેરાફેરી કરતા 3 પકડાયા. મધ્યપ્રદેશથી લેવાતા મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે સુરત પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે. સુરત સિટીમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનમાં સુરત પોલીસે કમર કસી છે. સુરતમાં ડ્રગ્સનો જથ્થાની હેરાફેરી કરતા 3 ઇસમોને સુરત પોલીસે સકંજામાં લીધા. ડ્રગ્સના જથ્થાની હેરાફેરી કરતા સપ્લાયરનું નામ સામે ન આવે તે માટે ઇસમોએ ડ્રગ્સને પહેલા મધ્યપ્રદેશ મોકલતા ત્યારબાદ સુરતમાં મોકલવામાં આવતો. સુરત પોલીસને બાતમી મળી હતી કે સિલ્વર કલરની ગાડીમાં 3 લોકો ડ્રગ્સનો જથ્થો લઈ સુરતના ભાટિયા ટોલ નાકાથી શહેરમાં પ્રવેશી રહ્યા છે. પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી ગાડીમાં સવાર મોહમ્મદ અશફાક, મોહમ્મદ અસલમ અંસારી તથા ગુલાબ સામિર મોહમ્મદ ઇશાક મિર્ઝાને ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલા 3 આરોપી પાસેથી વરના ગાડી સહિત 54,76,000નો મુદ્દામાલ કબજે કર્યો. પકડાયેલા આરોપીની પૂછપરછ કરતા એમપીના ઇસ્માઇલ ઉર્ફે એનું નામના વ્યક્તિએ સુરતમાં રહેતા રિઝવાન બોમ્બેવાલાને મોકલ્યો હોવાની કબૂલાત કરતા પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કર્યા. પત્ની બાથરૂમમાં પડી ગયાનું કહી પતિએ જ ખેલ્યો ખૂની ખેલ. સુરતમાં હત્યાનો ભેદ ઉકેલાયો.
અમરોલી વિસ્તારમાં રહેતી 29 વર્ષની મહિલાનું બાથરૂમમાં રહસ્યમય મોત નીપજ્યું હતું. આ મોત મામલે પોલીસે ઝીણવટભરી તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો થયો. પતિએ જ પત્નીની હત્યા કરી હોવાનું ઘટસ્ફોટ થતા પોલીસ પણ ચોંકી ઉઠી. પોસ્ટમોર્ટમ દરમિયાન અને મહિલાના પરિવારના આક્ષેપ બાદ સુરતની અમરોલી પોલીસે મહિલાના પતિની આખરી પૂછપરછ કરતા તેણે જ હત્યા કર્યાનો ઘટસ્ફોટ થયો. આ કેસમાં પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે. 3 દિવસ પહેલા પોતાના ઘરના બાથરૂમમાં પગ લપસી જતા મહિલાને માથાના પાછળના ભાગમાં ઈજા પહોંચી હતી, પરંતુ પતિએ કહેલી આ ઘટના પોલીસને ગળે ના ઉતરી, કેમ કે મહિલાના કાનની નીચેના ભાગે ઈજાના નિશાન હતા. બાથરૂમમાં પડી જવાથી ઈજા થાય તે સ્વાભાવિક છે, પરંતુ કાનની નીચે જે ઈજા હતી તે ખૂબ જ ઊંડે સુધી હતી. આથી શંકા ઉપજી હતી. પરિવારના આક્ષેપો અને તબીબોએ આપેલી જાણકારી બાદ સુરતની અમરોલી પોલીસે પતિની પૂછપરછ હાથ ધરી હતી, જેમાં તેણે જ પત્નીની હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી. પેનલ પોસ્ટમોર્ટમમાં પણ ઝપાઝપી, ગળું દબાવવાનો પ્રયાસ અને ત્યારબાદ બોથડ પદાર્થથી હત્યા કરવામાં આવી હોવાનો ખુલાસો થયો હતો. પ્રેમ સંબંધની શંકા રાખીને ભાઈએ જ મિત્રની કરી નાખી હત્યા. ઘટના અમદાવાદના ચાંદખેડા. બહેન સાથે સંબંધ હોવાની શંકામાં મિત્રે જ મિત્રનું ઢીમ ઢાળી દીધું. યુવતીના ભાઈએ બહાર જવાનું કહી યુવકને બોલાવ્યો અને લાકડી દંડાથી ઢોર માર મારી જીવતો કેનાલમાં નાખી દીધો. હત્યાની આ ચોંકાવનારી ઘટના અમદાવાદના ચાંદખેડામાં બની. જો કે હત્યારો પોલીસ પકડથી દૂર રહી ન શક્યો અને સકંજામાં આવી ગયો. ચાંદખેડાના 19 વર્ષીય યુવાનની લાશ નર્મદા કેનાલમાંથી મળી. આ મૃતદેહ પર પ્રાથમિક દ્રષ્ટિએ ઈજાના નિશાન હોવાને કારણે પોલીસ સમગ્ર મામલે હત્યાની થિયરી પર ઝીણવટભરી તપાસ કરી. પોલીસ તપાસમાં જે ઘટસ્ફોટ થયો ચોંકાવનારો હતો, કારણ કે પોતાની બહેન સાથે સંબંધ હોવાની શંકામાં મિત્રે જ મિત્રનું કાસળ કાઢી નાખ્યું. પાડોશી યુવકને વાહન સાથે બહાર બોલાવ્યો અને પછી મિત્ર સાથે મળીને તેને લાકડીને દંડા વડે ફટકારવાની શરૂઆત કરી. ધીમે ધીમે 19 વર્ષનો યુવક બેભાન થવા લાગ્યો અને પોતાના પગ ઉપર ઊભો પણ રહી શકે તેવી સ્થિતિ સર્જાઈ હતી. એટલે હત્યારાએ યુવકને જીવતો જ કેનાલમાં નાખી દીધો. આ સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યા બાદ ચાંદખેડા પોલીસે આરોપીની ધરપકડ કરીને હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો. ચાંદખેડા પોલીસે અપહરણ અને હત્યાના ગુનામાં બંને આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેરેમની બાદ અંબાણી પરિવારે દ્વારકાધીશના મંદિરે દર્શન કર્યા. જગત મંદિરે મુકેશ અંબાણીએ ખાસ પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા. દ્વારકાધીશમાં અનન્ય શ્રદ્ધા ધરાવતા અંબાણી પરિવાર હાલમાં જામનગરમાં છે. મુકેશ અંબાણી સાથે કોકિલાબેન તેમજ રાધિકા મર્ચન્ટ પણ દ્વારકાધીશના દર્શને પહોંચ્યા હતા. દ્રશ્યોમાં જે રીતે આપ જોઈ રહ્યા છો, સાથે સહપરિવાર તેઓ જ્યારે દર્શન કરવા માટે પહોંચ્યા હતા. સુરક્ષાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેરેમની પૂર્ણ થઈ ચૂકી છે. અંબાણી પરિવાર હાલમાં પણ જામનગરમાં છે, ત્યારે દ્વારકાધીશના મંદિરે દર્શન કર્યું. જગત મંદિરે મુકેશ અંબાણીએ ખાસ પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા. દ્વારકાધીશમાં અનન્ય શ્રદ્ધા ધરાવતા અંબાણી પરિવાર હાલમાં જામનગરમાં હોવાથી તેઓ દ્વારકા પહોંચ્યા હતા. મુકેશ અંબાણી સાથે કોકિલાબેન તેમજ રાધિકા મર્ચન્ટ સહપરિવાર જોવા મળ્યા, દ્વારકાધીશના દર્શન કર્યા. જય દ્વારકાધીશ. દ્વારકાધીશના આશીર્વાદથી અનંત અને રાધિકાના વેડિંગ સેલિબ્રેશન્સ સારી રીતે પતી ગયા. બધાનો સહયોગ રહ્યો અને મારે પર્ટિક્યુલરલી જામનગરવાસીઓને ખાસ થેન્ક યુ કહેવાનું, કારણ કે એમના સહયોગ વિના જામનગર હવે ઇન્ટરનેશનલ મેપ ઉપર આવી ગયું છે અને આ દ્વારકાધીશના આશીર્વાદ વગર થાય નહીં. અને બધા તમારા આશીર્વાદ અનંત અને રાધિકા માટે અમે બહુ નીતા અને હું બહુ આભારી છીએ. કોંગ્રેસ સાથે છેડો ફાડ્યા બાદ અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેર ભાજપમાં જોડાયા. પાટીલના હસ્તે કેસરિયા કર્યા. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ગુજરાતમાં આવે એ પહેલા જ કોંગ્રેસના 2 દિગ્ગજો ભાજપમાં ભળી ગયા. ગુજરાત કોંગ્રેસના પૂર્વ દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેર વિધિવત રીતે ભાજપમાં જોડાયા. કમલમ ખાતે આ બંને દિગ્ગજ નેતાઓએ પ્રદેશ પ્રમુખ CR પાટીલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો. તેમની સાથે 25 વર્ષથી કોંગ્રેસમાં જોડાયેલા જામનગરના મુડુ કંડોરિયાએ પણ કેસરિયા કર્યા. ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે. હું આપ સૌનું ખૂબ દિલથી સ્વાગત કરું છું. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને વર્ષ 2022માં પોરબંદરની બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી જીતનાર અર્જુન મોઢવાડિયાએ સોમવારે ધારાસભ્ય પદેથી રાજીનામું ધરી દીધું હતું. હવે તેમણે ભાજપનો ખેસ ધારણ કરી લીધો. તેમના રાજીનામાથી ગુજરાત કોંગ્રેસને ખૂબ જ મોટું નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે. આ તરફ સૌરાષ્ટ્રના આહિર સમાજનો જાણીતો ચહેરો અમરીશ ડેરના ભાજપમાં જોડાવાથી પણ કોંગ્રેસને ઝટકો લાગ્યો. જ્યાં લાગણી અને પ્રેમ જ્યાં હોય ને સોદા ન હોય, એટલે આ કોઈ સોદાનું રાજકારણ નથી કર્યું.
જ્યારે મળતું હતું ત્યારે પણ છોડ્યું છે, તો અત્યારે કાંઈ આપી દઈને આવું એ વાતમાં કોઈ માલ નથી. લોકસભા ચૂંટણી પહેલા ભાજપનું પ્રચાર કેમ્પેન. રૂપાલાએ રાજકોટથી કરી પ્રચારની શરૂઆત. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા રાજકોટ પહોંચ્યા, જ્યાં તેઓનું જોરદાર સ્વાગત કરાયું. બામણબોર ગામમાં પહોંચતા જ રૂપાલાનું ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરાયું. ઉમેદવાર જાહેર થયા બાદ પ્રથમ વખત પુરુષોત્તમ રૂપાલા રાજકોટ પહોંચ્યા હતા. રૂપાલાના આગમનને લઈ કાર્યકર્તાઓમાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળ્યો. સૌરાષ્ટ્રની તમામ બેઠકો પૈકી રાજકોટ લોકસભા બેઠક પરથી પુરુષોત્તમ રૂપાલાને રેકોર્ડ બ્રેક લીડથી જીતાડવા કાર્યકર્તાઓ અત્યારથી જ ખભેથી ખભો મિલાવી કામ કરી રહ્યા છે. પારેવડી ચોક ખાતે શહેરના ભાજપના હજારો કાર્યકર્તાઓએ રૂપાલાને ફૂલડે વધાવ્યા. સાથોસાથ આતશબાજી પણ કરવામાં આવી. પારેવડી ચોકથી 150 ફૂટ રિંગ રોડ સ્થિત શહેર ભાજપના લોકસભાના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય સુધી એક વિશાળ રેલી પણ યોજાઈ. આ દરમિયાન રાજકોટમાં ભાજપના દિગ્ગજ નેતા વજુભાઈ વાળા અને રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા વચ્ચે મુલાકાત થઈ. મુલાકાત દરમિયાન બંને ભાજપના દિગ્ગજ નેતાઓએ જૂના દિવસો યાદ કર્યા, જેમાં પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું કે જ્યારે વજુભાઈ વાળા પ્રદેશ પ્રમુખ હતા ત્યારે હું મહામંત્રી હતો. હું કાર્યકર્તા અને વજુભાઈ અમારા નેતા છે. આ અમારો સંબંધ છે. સાથે જ રૂપાલાએ મોદી યુગના પ્રારંભના દિવસોની પણ વાત વાગોળી હતી. કોંગ્રેસમાંથી દિગ્ગજોના રાજીનામાના દોર વચ્ચે હવે પેટા ચૂંટણીની ચર્ચા શરૂ થઈ. ખાલી પડેલી 5 બેઠકો પર મુરતિયાઓને લઈને અટકળો જામી. લોકસભા 2024ની ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા સતત ગુજરાત ભાજપમાં ભરતી મેળો યથાવત છે. ગુજરાતમાં સતત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં ભંગાણ સર્જાઈ રહ્યા છે. બંને પક્ષના દિગ્ગજો ગાંધીનગર સ્થિત કમલમની વેલકમ પાર્ટીમાં ઝૂમી રહ્યા છે અને રામનું નામ લઈ કેસરિયા કરી રહ્યા છે. જેમાં ગુજરાતની રાજનીતિના 5 એવા નેતાઓ કે જેઓ ચાલુ વિધાનસભામાં કોંગ્રેસ અને આપના ધારાસભ્યો હતા, જેમણે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું અને ભાજપમાં પ્રવેશ મેળવી લીધો છે. જેના કારણે જ ગુજરાતમાં 26 લોકસભા બેઠક પર તો તમામ પક્ષો વચ્ચે ચૂંટણીનો જંગ જામશે જ, પરંતુ તેની સાથે સાથે 5 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી પણ યોજાશે. જેમાં અર્જુન મોઢવાડિયાના રાજીનામાથી પોરબંદર બેઠક ખાલી થઈ. વિસાવદર બેઠકથી ધારાસભ્ય રહી ચૂકેલ ભૂપત ભાયાણીએ પક્ષ પલટો કરીને કેસરીયો કેસ ધારણ કરતા વિસાવદર બેઠક પર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાશે. તો અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના રાજીનામાથી વાઘોડિયા બેઠક ખાલી થઈ ગઈ છે. જ્યારે ખંભાત બેઠક પર પણ ચિરાગ પટેલે રાજીનામું આપતા તે બેઠક પર પણ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાશે. અને વિજાપુર બેઠક પરથી દિગ્ગજ કોંગ્રેસી નેતા સીજે ચાવડા રાજીનામું આપતા વિજાપુર બેઠક પર પણ પેટા ચૂંટણી યોજાશે. ત્યારે હવે ભાજપ આ 5 બેઠકો પર કયા મુરતિયાઓને ઉતારશે તેને લઈ અનેક દાવાઓ થઈ રહ્યા છે. અનેક અટકળો પણ જામી રહી છે. જોકે રાજકીય પંડિતો કહી રહ્યા છે કે મોટા ભાગે પક્ષ પલટુઓને જ ભાજપ પેટા ચૂંટણીમાં મેદાને ઉતારી શકે છે. ભાજપે શરૂ કર્યું વિકસિત ભારત સંકલ્પ યાત્રા અભિયાન. વિડીયો વાન ગુજરાતના ખૂણે ખૂણે ફરશે. લોકસભા ચૂંટણીમાં ભાજપે એલઈડી વાન ઉતારી. 10 વર્ષમાં કરેલા કામનો વિડીયો વાનથી પ્રચાર કરાશે. લોકસભા ચૂંટણી પહેલા ભાજપે અભિયાન તેજ કર્યું છે. પ્રદેશ કાર્યાલય કમલમ ખાતેથી CR પાટીલે સંકલ્પ પત્ર માટે સૂચન અભિયાનનો પ્રારંભ કરાવ્યો. આ ઉપરાંત વિકસિત ભારત મોદીની ગેરંટી વિડીયો વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. આ અભિયાન અંતર્ગત આ વાન ગુજરાતના ખૂણે ખૂણે ફરશે અને ભાજપના સંકલ્પ પત્ર માટે સૂચનો એકત્ર કરશે. આ વિડીયો વાનના માધ્યમથી પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં પ્રાપ્ત થયેલી સિદ્ધિઓ જન જન સુધી પહોંચાડાશે અને વિકસિત ભારતનો સંકલ્પ વધુ સશક્ત બનાવવાનો પ્રયત્ન કરાશે. વિડીયો વાન ગુજરાતમાં ફરી કેન્દ્ર સરકારની કામગીરીથી લોકોને અવગત કરાવશે. મહત્વનું છે કે વિકસિત ભારત મોદીની ગેરંટી અભિયાન હેઠળ ભાજપ દ્વારા વિડીયો વાન તૈયાર કરાઈ છે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને લઈ રાજ્યમાં તડામાર તૈયારી. સાબરકાંઠામાં યોજાઈ બેઠક. આગામી 7મી માર્ચે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરશે. ભારત જોડો ન્યાય યાત્રાને લઈને કોંગ્રેસ કાર્યકરોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસે ખેડૂતને થયેલા નુકસાનના વળતર પેટે સરકાર પેકેજ જાહેર કરે તેવી માંગ કરી છે. જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યાલયમાં યોજાયેલી બેઠકમાં અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભારત જોડો ન્યાય યાત્રાની સાથે લોકસભા ચૂંટણીને લઈને પણ વ્યૂહરચના ઘડાઈ. સાબરકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત થાય તે માટે સંગઠન મજબૂત કરવા ચર્ચા થઈ. જિલ્લા પ્રભારીઓએ નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને પરાસ્ત કરવા માટેની વ્યૂહરચના ઘડી કાઢી. ભાજપના ઉમેદવારને મજબૂત ટક્કર આપી શકે એવા ઉમેદવારને મેદાનમાં ઉતારવા પર મંથન થયું. આ ઉપરાંત દાહોદથી ગુજરાતમાં પ્રવેશી રહેલી ભારત જોડો ન્યાય યાત્રા અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. જિલ્લામાંથી 250 કાર્યકરો યાત્રામાં જોડાવા મોકલવા માટે નક્કી કરવામાં આવ્યું. રાજ્યના ખેડૂતો પર ફરી આફતના વાદળો ઘેરાશે. અંબાલાલે કહ્યું આખો માર્ચ મહિનો માવઠાવાળો રહેશે. ખેડૂતો પર મોટી ઘાતના એંધાણ. અંબાલાલે કરી ચિંતાજનક આગાહી. આખા માર્ચ મહિનામાં માવઠાના એંધાણ.
થોડા દિવસ પહેલા જ કમોસમી વરસાદે રાજ્યના કેટલાક વિસ્તારોને ગમરોડી નાખ્યા હતા. ખેડૂતોનો ઊભો પાક તબાહ થઈ ગયો. આ માવઠાના મારમાંથી ધરતીપુત્રો બહાર આવે એ પહેલા જ અંબાલાલે વધુ એક ડરામણી આગાહી કરી. અંબાલાલે કહ્યું કે રાજ્યના ખેડૂતોને આકાશી આફત માટે તૈયાર રહેવું પડશે. સમગ્ર માર્ચ મહિનામાં કમોસમી વરસાદના એંધાણ છે. આંધી વંટોળ સાથે માવઠું ત્રાટકવાની અંબાલાલે આગાહી કરી. તારીખ 25 25 દિવસો આવવાની શક્યતા છે, પરંતુ તારીખ 10, 11, 12, 25 દિવસો જબરો છે અને ત્યાંની ગતિવિધિ લાંબી જશે. આંધી વંટોળ પવનના તોફાનો અને કમોસમી વરસાદ ગુજરાતના કેટલાક ભાગમાં થવાની શક્યતા છે. રાજ્યમાં માર્ચ મહિનાની શરૂઆત માવઠાથી થઈ. માવઠા બાદ ઠંડીનું જોર છેલ્લા 2 દિવસથી વધ્યું. બેવડી ઋતુનો સામનો કર્યા બાદ પણ હવામાનમાં ફેરફારો થશે. અંબાલાલે કહ્યું કે બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 8 માર્ચે અને ત્રીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 11 થી 12 માર્ચે આવશે. આ સાથે આંચકાનો પવન ફૂંકાશે. 11 થી 13 માર્ચના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેલી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ગ્રહના ફેરફારને કારણે ક્યાંક કમોસમી વરસાદ ખાબકી શકે છે. રાજસ્થાનના સરહદના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, કચ્છના ભાગો, બનાસકાંઠાના ભાગો અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, કંઈક અંશે ગુજરાતના અન્ય ભાગો, પૂર્વ ઉત્તરના ભાગોમાં અસર થવાની શક્યતા ગણી શકાય. જળાશયોમાં પાણીનો જથ્થો ઘટી જતા અરવલ્લી જિલ્લાના ખેડૂતોમાં ચિંતા. ઉનાળામાં પાણીની તંગી સર્જાય એવા એંધાણ. ઉનાળા પહેલા અરવલ્લીના જળાશયોમાં પાણીનો જથ્થો ઘટતા ખેડૂતો ચિંતાતુર બન્યા. અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન માઝૂમ, મેશ્વો, વાત્રકમાં પાણીનો જથ્થો ઘટી રહ્યો છે. ઉનાળાની શરૂઆત પહેલા માઝૂમમાં 26%, મેશ્વોમાં 25%, વાત્રક જળાશયમાં 39% પાણીનો જથ્થો છે. હાલમાં ડેમોમાં પરિસ્થિતિને જોતા પાણીના જથ્થામાં ઘટાડો થયો છે, જેના કારણે પાકમાં સિંચાઈના પાણી તથા ઘાસચારા માટે પાણીને લઈ ખેડૂતોની ચિંતા વધી છે. શિયાળુ પાક માટે પણ આ ડેમોમાંથી 5 થી 6 વખત પિયત માટે પાણી અપાયું છે. આવા સંજોગોમાં હાલ ડેમોમાં પાણીની સ્થિતિ જોતા આગામી ઉનાળુ ખેતી અને ઘાસચારા માટે પાણીની તંગી સર્જાઈ શકે છે. તંત્ર દ્વારા જિલ્લાના જળાશયોમાં નર્મદાના નીર નાખવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. ઉનાળાની શરૂઆતમાં મોડાસાના માઝમ જળાશયમાં 26%, શામળાજી મેશ્વો જળાશયમાં 25%, બાયડ વાત્રક જળાશયમાં 39% પાણીનો જથ્થો છે, જેથી આગામી ઉનાળો લોકો માટે આકરો થાય તેવી શક્યતા છે. જો કે તંત્ર દ્વારા પીવાના પાણી માટે આગોતરું આયોજન કરવામાં આવતા પીવાના પાણી માટે સમસ્યા નહીં સર્જાય તેવું સિંચાઈ અધિકારીનું કહેવું છે. વગર વરસાદે ખેતરોમાં જળબંબાકાર. વઢવાણના કચુડા ગામમાં કેનાલ ઓવરફ્લો થઈ. થોડા દિવસો પહેલા જ કમોસમી વરસાદના કહેરમાંથી સુરેન્દ્રનગર જિલ્લો બચી ગયો, પરંતુ તેમ છતાં વઢવાણના કેટલાક ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી અને તેનું કારણ છે ઓવરફ્લો થયેલી કેનાલ. વઢવાણ તાલુકાના કચુડા ગામની સીમમાંથી પસાર થતી સુરેન્દ્રનગર મોરબી બ્રાન્ચની મુખ્ય કેનાલ ઓવરફ્લો થતા ખેડૂતો પર આફત આવી. કેનાલના પાણી આસપાસના ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને મોટા પાયે નુકસાની ભોગવવાનો વારો આવ્યો. સુરેન્દ્રનગર જિલ્લાના મોટાભાગના ખેડૂતો સિંચાઈ માટે નર્મદાની મુખ્ય અને માઇનોર કેનાલ દ્વારા પાણી મેળવી રહ્યા છે. વઢવાણ તાલુકાના ગામોમાંથી પસાર થતી સુરેન્દ્રનગર મોરબી બ્રાન્ચની મુખ્ય કેનાલમાં પાણી છોડવામાં આવ્યું અને એ સાથે જ કેનાલ ઓવરફ્લો થતા ખેડૂતોની મહેનત પર કેનાલનું પાણી ફરી વળ્યું. આસપાસના અંદાજે 20 થી વધુ ખેતરમાં ફરી વળતા પાણીને કારણે ખેડૂતોની 250 વીઘા જમીનમાં વાવેલા પાકને નુકસાન થયું. વરિયાળી, ઘઉં, અજમો, જીરું, રીંગણા સહિતના ઊભા પાક પર સંપૂર્ણપણે ધોવાઈ જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો. વારંવાર કેનાલ ઓવરફ્લો થવાની ઘટનાને લઈને ખેડૂતોએ અનેક રજૂઆત કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી ન થતા ખેડૂતો તુઆપુઆ થયા. ખેડૂતે તાત્કાલિક સર્વે કરીને નુકસાનીનું વળતર ચૂકવવાની માંગ કરી. માવઠું તો વરસીને જતું રહ્યું, પરંતુ ત્યારબાદ નુકસાનીના નિશાન બહાર આવ્યા. સાબરકાંઠામાં મોટા પાયે નુકસાન થતા ખેડૂતોએ સહાય માંગી. ઊભા પાક પર કમોસમી વરસાદ ત્રાટક્યા બાદ ઉત્તર ગુજરાતના ખેડૂતોના હાલ બેહાલ થયા. ખેડૂતોના મતે હજારો હેક્ટર જમીનમાં પાકને ભારે નુકસાન થયું. ખાસ કરીને સાબરકાંઠા જિલ્લામાં પાકને મોટા પાયે નુકસાન થયું, જેને લઈ ખેડૂતો માંગ કરી રહ્યા છે કે આવનાર 10 દિવસમાં પાકનો આર્થિક સર્વે કરી સહાય ચૂકવવામાં આવે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે સમગ્ર ઉત્તર ગુજરાત સહિત ગુજરાતમાં વરસાદ થવાથી હજારો હેક્ટર જમીનના પાકને પારાવાર નુકસાન થયું. સાબરકાંઠા જિલ્લાના મોટાભાગના ગામડાઓમાં ઘઉં, મકાઈ, ચણા, વરિયાળી તેમજ શાકભાજીને ભારે નુકસાન થયું છે. પાકમાં થયેલા પુષ્કળ નુકસાનને લઈને જગતનો તાત ધુઆપુઆ થયો. ખેડૂતોએ વડાલી તાલુકા મથકે આવેદનપત્ર આપી આગામી 10 દિવસમાં આર્થિક સહાય આપવાની માંગ કરી. વડાલી પંથકમાં 12,665 હેક્ટરમાં ઘઉં તેમજ 800 હેક્ટરમાં ચણાનું વાવેતર કરાયું છે. સાથોસાથ શાકભાજી સહિત જીરું અને મકાઈનું વાવેતર પણ મોટા પ્રમાણમાં થયેલું છે. વડાલી તાલુકાના વાસણા, ભંડવાલ, કેસરગંજ, રહેડા, અરમસાડ, અસાઈ, બડોલ, કંજેલી, વડગામ, મોરડ, ચામુ, મેઘ, ડાભોડા ગામડી, ધામડી સહિતના ગામોમાં માવઠાથી ભારે નુકસાન થયું છે, જેને લઈને 10 દિવસમાં સહાય નહીં મળે તો ખેડૂતો તેમજ કિસાન સંઘે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. 55 આવેદનપત્ર આપ્યા બાદ પણ સમસ્યા ન ઉકેલાતા ભરૂચના ખેડૂતો વિફર્યા. ભજન ગાઈને ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો. ભરૂચમાં એક્સપ્રેસ વે, બુલેટ ટ્રેન, ભાડભૂત બેરેજ યોજનામાં જમીન વળતરની માંગ સાથે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો. મોટી સંખ્યામાં ખેડૂતોએ કલેક્ટર કચેરીએ પહોંચી વાજિંત્રો સાથે ભજન ગાઈને વિરોધ નોંધાવ્યો. હાંસોટ, આમોદ, અંકલેશ્વર તાલુકાના ખેડૂતોએ કલેક્ટર કચેરીના પટાંગણમાં વિરોધ પ્રદર્શન કર્યું. સાથે જ સરકાર સામે સૂત્રોચ્ચાર પણ કર્યા.
નવસારી સુરતમાં અપાયેલા વળતરની સમાન જ વળતર આપવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે. આ અંગે ખેડૂતો 55 આવેદનપત્ર પાઠવી ચૂક્યા છે. છતાંય માંગ ન સંતોષાતા ખેડૂતોએ કલેક્ટરને 56મું આવેદનપત્ર આપ્યું. ખેડૂતો અપેક્ષિત વળતરની માંગણીને લઈ મક્કમ છે, તો સરકાર પણ કોઈપણ સંજોગોમાં વહેલી તકે એક્સપ્રેસ વેની કામગીરી પૂર્ણ કરવાના મૂડમાં છે. ત્યારે ખેડૂતોએ વળતરને લઈ માંગણી નહીં સંતોષાય તો ગાંધીનગર સુધી કૂચ કરવાની ચીમકી આપી છે. સિરપ અને ટેબ્લેટનું વેચાણ કરતા સ્ટોર સંચાલકો પર તવાઈ. સુરત પોલીસ અને એસઓજીએ કડક કાર્યવાહી કરી. તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના નશાકારક સિરપ અને ટેબ્લેટનું વેચાણ કરતી સ્ટોર સંચાલકો સામે સુરત પોલીસે લાલ આંખ કરી છે. શહેરમાં છેલ્લા કેટલાય સમયથી તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના નશાકારક સિરપ, ગર્ભનિરોધક ગોળીઓનું વેચાણ કરતા સ્ટોર પર એસઓજી અને સુરત પોલીસે દરોડા પાડ્યા હતા. શહેરના પૂર્ણા વિસ્તારમાં આવેલ સંજયનગર ઝુંપડપટ્ટી પાસે હરિઓમ મેડિકલ સ્ટોરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા, જ્યાં એસઓજીએ રેક્ઝોનની 68 નશાકારક સિરપ, 1230 જેટલી અલ્પારેઝમ ટેબ્લેટ સહિત 30 નંગ ગર્ભપાતની ગોળીઓ કબજે કરી છે. મેડિકલ સ્ટોર પરથી 15,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મેડિકલ સ્ટોરનું લાયસન્સ રદ કરી સ્ટોર સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. મહત્વનું છે કે સુરતમાં ઘણા સમયથી કેટલાક મેડિકલ સ્ટોરના સંચાલકો તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના જ આડેધડ વેચાણ કરતા હોવાની ફરિયાદો ઉઠી હતી. પોતાના આર્થિક લાભ માટે લોકોના જીવ સામે જોખમ ઊભું કરતા આવા મેડિકલ સ્ટોરના સંચાલકો સામે તંત્રે તવાઈ બોલાવી. એસઓજીએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી દરોડા પાડ્યા. ડમી ગ્રાહક મોકલીને મેડિકલ સ્ટોરના સંચાલકને તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના નશાકારક સિરપ, ટેબ્લેટ સહિત ગર્ભપાતની ગોળીઓનું વેચાણ કરતા રંગે હાથે ઝડપી લીધો.